لبيك يا حسين 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 Elbette düşmanı opar. lanet düşman Ma sayda zirana katil opar. Lanet düşman. Pavazı bulan salavat. Allahümme salli ala Muhammed ve ali Muhammed ve cilt لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قالت فاطمة بنت رسول الله سلام الله عليها خير للنساء أن لا يرين الرجال ولا يراهن الرجال صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد أيام فاطمیہ بی بی زہرا થી મંસૂબ આ દિવસોની અંદર આ રાતોની અંદર આપણે બધા ફર્શ અઝા પર આવી જમાનાના ઇમામની ખિદમતમાં તસ્લિયત અને પુરસો પેશ કરીએ છીએ અને બીબીની યાદ મનાવીએ છીએ એમની સોગવારી મનાવીએ છીએ બીબીનો ઝિક્ર બીબીની યાદ મનાવવી આ આપણા દિલની અંદર રહેલી અહેલે बैत પ્રત્યેની મોહબ્બત અને લાગણીને દર્શાવે છે એક રિવાયત પઢું જોઈએ જનાબે સલમાને ફારસી બયાન કરે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે اللهم صل على محمد وآل محمد من أحب فاطمة ابنتي فهو في الجنة معي पैगंबर इस्लाम नो कौल कि जे कोई मारी दीकरी फातिमा थी मोहब्बत करे ई जन्नत में मारी साथे हसे वमन अबगदहा फहुवा फिन्नार અને જે કોઈ પણ બીબી ઝહરા થી બોગ્ઝ રાખતું હોય તો એનું ઠેકાણું જહન્નમ છે ત્યારબાદ રસૂલે ખુદ આગળ ફરમાવે છે એ સલમાન ફાતિમાની મોહબ્બત 100 જગ્યા ઉપર આપણને કામ આવશે 100 જગ્યા ઉપર આપણને ફાયદો પહોંચાડશે એમાંથી આ 100 જગ્યા 100 મરહલા જે આખિરતના છે ત્યાં આપણને આ બીબીની મોહબ્બત કામ લાગશે રસૂલે ખુદા પછી અમુક નમૂના કહે છે કે 100 સખ્ત મરહલામાં આપણને બીબીની મોહબ્બત કામ લાગશે એમાંથી અમુક સાદા મરહલા ઈ છે કે જેને ગણાવે છે રસૂલે ખુદા ઐસરુ તિલકલ મવાતિન અલ મૌત વલ કબ્ર મરતી વેળા બીબીની મોહબ્બત કામ આવશે કબ્રના એકલાપણામાં આ મોહબ્બત ઇન્સાનને ફાયદો પહોંચાડશે વલ મીઝાન વલ મહશર વસ્સિરાત વલ મુહાસબા સિરાતના મોકા ઉપર મીઝાનના મોકા ઉપર મહશરની અંદર જ્યારે હિસાબ કિતાબ લેવામાં આવશે આ બધી જગ્યા ઉપર બીવીની મોહબ્બત ઇન્સાનને ફાયદો પહોંચાડશે અને ત્યારબાદ આખિરમાં રસૂલે ખુદા ફરમાવે છે ફમન રઝિયત અન્હુ ઇબ્નતી ફાતિમા રઝીતુ અન્હ વમન રઝીતુ અન્હ રઝિયલ્લાહુ અન્હ જે કોઈથી બીબી ફાતિમા રાજી થાય રસૂલ કહે છે હું એનાથી રાજી થાઉં છું અને જેનાથી હું રાજી થાઉં છું ખુદા એનાથી રાજી થાય છે આ બીબીની મોહબ્બત છે કે આપણને ફર્શ અઝા પર ખેંચીને લઈ આવે
આપણે આવીએ, બીબીનો જિક્ર કરીએ, એમની યાદ મનાવીએ. આ મોહબ્બત આખિરતના સખ્ત મરાહિલની અંદર આપણને ફાયદો પહોંચાડશે. આપણે અર્થ કર્યા હતા આ દિવસોની અંદર, આપણી ચર્ચા આ વાતમાં છે કે જિક્રે ફાતિમાની સાથે આપણે ફિક્રે ફાતિમાને અપનાવવાની છે. બીબીના શબ્દો, એમના બુલંદ વિચારો, એની આપણે ચર્ચા કરીએ ને. બીબી શું પૈગામ અને મેસેજ આપવા માંગે છે હાલના જમાના માટે, આપણા લોકો માટે, આજના જમાનાની બીબીઓ, ખાતુનો, औरतों માટે બીબીનો શું પૈગામ છે? બહરહાલ औरतों માટે ફખ્રની વાત છે કે એમના માટે રોલ મોડલ તરીકે બિન્ત રસૂલ છે. સૈયદતુ નિસાઇલ આલમીન એટલે કયામત સુધી આવનાર તમામ औरतोंની સરદાર બીબી ઝહરા છે. આપણા કૌમની औरतो અને બૈરાઓ માટે ફખ્રની વાત કે એમની સૈયદો સરદાર જે તે औरत નહીં બલકે બિન્ત રસૂલ છે, બીબી ઝહરા છે. જોઈએ તો ખરા એમના વિચારો શું હતા, એમની ફિક્ર શું હતી, તેની શું પૈગામ, શું સંદેશો આજના જમાનાની औरतो માટે આપીને ગયા. આજે મારે જે બયાન કરવું છે તે આ, હું એક બે રિવાયતોને બયાન કરું એટલે આપણે તરત જ મૌઝુમાં દાખલ થઈ જાશું અને શું હું બયાન કરવા માંગુ છું એ વાત પણ વાઝે થઈ જશે. એક દિવસ મૌલા અલી અને બીબી ઝહરાની શાદી બાદ, બંનેની શાદી થઈ ગઈ, લગ્ન જીવન શરૂ થઈ ગયું. આવે છે રસૂલ ખુદાની ખિદમતમાં રસૂલની સાથે મળવા માટે, મુલાકાત માટે. રસૂલે ખુદા વાત વાતમાં, મુલાકાતની અંદર આ બંનેની દરમિયાન એક ફેસલો સંભળાવે છે. એ અલી અને એ ફાતિમા, આજથી તમે એક ઘરમાં રહેશો, એક છત નીચે રહેશો, સાથે મળીને એક જિંદગીની શરૂઆત કરશો. તમારી આ જિંદગીની અંદર હું તમને તમારા કામોને ડિવાઈડ કરવા માંગુ છું, કામોની વહેંચણી કરવા માંગુ છું. જિંદગીના કામોમાં અમુક કામો એ ફાતિમા તમારે કરવાના છે, અમુક કામોની જવાબદારી અલીના ઉપર. તકસીમ કરે છે બંનેના કામોને. પણ કેવી રીતના તકસીમ કર્યા? રસૂલે ખુદા ફરમાવે છે, એ ફાતિમા, ઘરની અંદર જેટલા કામો છે એની જવાબદારી તમારી, અને ઘરની બહાર જેટલા કામો છે એ બધાની જવાબદારી મૌલા અલીની. બહરહાલ બહારથી વસ્તુઓ લાવવી, બહારથી એ જમાનામાં તો પાણી પણ બહારથી લાવવામાં આવતું ને, ચૂલો સળગાવવા માટે લાકડી પણ બહારથી લાવવામાં આવતી. બહારથી જે કંઈ કામો કરવાના હોય અલી તમારી જવાબદારી. ઘરની ચીજો બજારમાંથી લાવવી આ તમારું કામ. ઘરની અંદરના કામ, ચક્કી ચલાવવી, રોટલીઓ બનાવવી, સફાઈ કરવી, જમવાનું પકાવવું, જે કંઈ પણ કામ હોય બહરહાલ ઘરની અંદર, એ ફાતિમા આ તમારા ઉપર. આ રીતની જ્યારે તકસીમ કર્યા, બીબી ઝહરા આ મોકા ઉપર બયાન કરે છે. એક મોકા ઉપર બીબી ઝહરા કહે છે, જ્યારે રસૂલે ખુદાએ મારા અને અલીની દરમિયાન કામની તકસીમ કરીને આ તકસીમ ઉપર મને એટલી બધી ખુશી થઈ. બીબી કહે છું, એટલી બધી રાજી થઈ, એટલું મારું દિલ રાજી થયું છે આ તકસીમ ઉપર કે ફલા યઅલમુ મા દખલની મિન અસ-સુરૂર ઇલ્લા અલ્લાહ બિઅકફાઈ રસૂલુલ્લાહ તહમ્મુલા અરકાબિર રિજાલ. મારા દિલમાં એટલી ખુશી ઉપજી છે જેને ખુદા સિવાય બીજું કોઈ નથી જાણતો. રસૂલે ખુદાએ એવું કામ મને સોંપ્યું કે મારે ના મહરમોના મજમામાં જાવું નહીં પડે. બીબી ઝહરા રાજી હતા તકસીમ ઉપર. હું અરજી કરવા માંગુ છું કે બીબી ઝહરા શા માટે ખુશહાલ થયા, આ તકસીમ ઉપર શા માટે આટલા રાજી થયા? એમને પસંદ નહોતું કે મને ના મહરમોના મજમામાં જાવું પડે. આવી જ રીતના હજી એક રિવાયતને હું બયાન કરું, મારું મૌઝુ શું છે વાઝે થઈ જશે. રસૂલે ખુદા પોતાના અસહાબની સાથે બેઠા છે, મૌલા અલી પણ તશરીફ ફરમા છે.
રસૂલે ખુદાએ એક સવાલ રાખે છે અસહાબની દરમિયાન. એ મારા સાથીઓ બતાવો જોઈ, અય્યુ શૈઇન ખૈરુલ લિન્નિસા, औरतों માટે સૌથી સારામાં સારી ચીજ કઈ છે? કોઈ એક ખાતૂન, એક બીવી, એક औरत, એના માટે સારામાં સારી ચીજ કઈ છે? એટલે મૌલા અલી કહે છે કોઈ જવાબ ના આપી શક્યું. રસૂલના આ સવાલનો કોઈ જવાબ ના આપ્યા. મૌલા અલી પણ કહે છે એ પણ જવાબ નથી આપતા. વાત પૂરી થઈ ગઈ, કોઈએ જવાબ ના આપ્યો. આ બેઠક પૂરી થઈ, મૌલા અલી ઘરે તશરીફ લાવ્યા. બીબી ઝહરાની સાથે ગુફ્તગુ કરતા કરતા વાત કરે છે કે રસૂલે ખુદાએ કેવો સવાલ પૂછ્યા, औरतोના બારામાં કોઈ એનો જવાબ ના આપી શક્યા. સવાલ શું હતો? औरत માટે સારામાં સારી ચીજ કઈ છે? બીબી ઝહરા કહે છે મને ખબર છે આ સવાલનો જવાબ. તમે મારા વતી આ જવાબ મારા બાબા સુધી પહોંચાડી દો. જવાબ આપે છે બીબી. મૌલા અલી જવાબને લીધા અને જાય છે અસહાબની દરમિયાન. રસૂલે ખુદાને આ જવાબ સંભળાવે છે કે યા રસૂલલ્લાહ, તમે સવાલ ઉભો કર્યા હતા એનો જવાબ તમારી દીકરી ફાતિમાએ આપ્યો છે. હું એ જવાબ લઈને આવ્યો છું. સવાલ હતો औरतों માટે સારામાં સારી ચીજ કઈ? જવાબ આ છે, औरत માટે બહેતરીન ચીજ આ છે કે ના મહેરમ તેને જુએ અને ના તેણી ના મહેરમને જુએ. ના મહેરમની નજર એના ઉપર ના પડે અને આ औरतની નજર પણ ના મહેરમ મર્દ ઉપર ના પડે. આ સારામાં સારી ચીજ કોઈ औरत માટે છે. રસૂલે ખુદા જ્યારે આ સવાલને સાંભળ્યા, આ જવાબને સાંભળ્યા, એટલા રાજી થયા, એટલા ખુશ થયા અને ખુશ થઈને આ હદીસને તેઓ આ મોકા ઉપર બયાન કર્યા કે ફાતિમતુ બદઅતુમ મિન્ની, ફાતિમા મારો એક ભાગ છે, મારા જીગરનો ટુકડો છે, મારા દિલનો ભાગ છે, મારી રિસાલત અને મારી નુબુવતનો એક હિસ્સો અને ભાગ છે. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. આ રિવાયતોથી હજી પણ આવી કેટલી રિવાયતો આ ટોપિક ઉપર નજરોથી પસાર થઈ. મારે જે બયાન કરવું છે તે આ કે જો આપણે ઝિક્રે ફાતિમા કરીએ છીએ, બીબી ઝહરાની ફિક્ર અને એમનો વિચાર પણ જો આપણે લેવો હોય ને તો આ છે આપણી કૌમ માટે, આપણા કૌમની औरतों માટે અને મર્દો માટે, બધા માટે એક સંદેશો અને એક પૈગામ આ છે બીબીનો કે જે ઇસ્લામનો પણ હુકમ છે અને તે આ કે મહેરમ ના મહેરમની રિઆયત કરવામાં આવે, રિસ્પેક્ટ કરવામાં આવે. દેખીતી વાત છે, બધી औरतो મારા માટે મહેરમ નથી. બધા મર્દો કોઈ औरतो માટે મહેરમ નથી. અમુક औरतो છે જે મર્દ માટે મહેરમ છે, અમુક ના મહેરમ છે. औरत માટે પણ અમુક મર્દો મહેરમ છે, અમુક ના મહેરમ છે. આપણા બાળકોને શીખાડીએ, આપણી દીકરીઓને શીખાડીએ આ મહેરમ કહેવાય, આ ના મહેરમ કહેવાય. રિઆયત તો કરીએ આપણે, મહેરમ કોણ છે ને ના મહેરમ કોણ છે. બહરહાલ આપણી માં આપણા માટે મહેરમ છે, આપણી બહેન આપણા માટે મહેરમ છે, આપણી દીકરી આપણા માટે મહેરમ છે, આપણી માસી, આપણી ફૂઈ આપણા માટે મહેરમ છે. આ બધી औरतोની સાથે જ્યારે આપણે વાત કરીએ, એમની સાથે ગુફ્તગુ કરીએ, એમના ચહેરાને આપણે જોઈ શકીએ, એમનું માથું ખુલ્લું હોય તોય આપણા માટે વાંધો નથી. આ બધી મહેરમ औरतो છે. મહેરમ અને મહેરમની અંદર પણ ઘણા પ્રકાર છે. માં મહેરમ, બહેન મહેરમ, આપણી દીકરી મહેરમ, આ બધા મહેરમ. આપણી ઝૌજા પણ આપણી મહેરમ છે. પણ ઈ સિવાય બાકી બીજી औरतो બહરહાલ આપણા માટે ના મહેરમ છે. આપણી દીકરીને પણ આપણે શીખાડીએ કે આપણો ભાઈ, આપણો બાપ, આ બધા મહેરમ છે. આપણા ચાચા, આપણા મામા, આપણા ફુવા, આ બધા મહેરમ છે. બાકી બીજા લોકો ના મહેરમ છે. મહેરમ અને ના મહેરમની આ રિઆયત, આ ઇસ્લામનો હુકમ, બહરહાલ એને રિસ્પેક્ટ કરવામાં આવે. આ બીબી ઝહરાનો સંદેશો છે.
કારણ વગર ના મહેરમના મજમામાં જવું બીબીને પસંદ નહોતું. ના મહેરમની નિગાહ બીબી ઉપર પડે બીબીને ઈ પસંદ નહોતું. પોતે ના મહેરમને જુએ ઈ પણ બીબીને પસંદ નહોતું. એક દિવસ મૌલા અલીના ઘરે એક નાબીના આવે છે. રસૂલે ખુદાના એક સહાબી નાબીના હતા, આંખોથી જોઈ નહોતા શકતા. આવે છે, રજા લઈને ઘરમાં દાખલ થવા ચાહે છે. રસૂલે ખુદા પણ ત્યાં તશરીફ ફરમા છે. બીબી ઝહરા કહે છે હમણાં નહીં. એના અંદર આવવા પહેલા પોતે બરાબર ચાદર પહેરી લીધા, હિજાબ કરી લીધા, પછી રજા આપે છે કે તે અંદર આવે. રસૂલે ખુદા સવાલ કરે છે, એ ફાતિમા, ઈ તો નાબીના છે, ઈ તો જોઈ નથી શકતા, એમની તો આંખો કામ નથી કરતી, શા માટે તમે એનાથી પણ હિજાબ કરો છો? બીબીનો જવાબ જો, ઝિક્રે ફાતિમા અને ફિક્રે ફાતિમા, બીબીના નૂરાની કલામને હું બયાન કરું છું. બીબીનો જવાબ, ઇન લમ યકુન યરાની ફ ઇન્ની અરા વ હુવા યશુમ્મુ રીહ. ઈ મને નથી જોઈ શકતો પણ હું તો એને જોઈ શકું છું ને, મારી નજરો તો એના પર પડે છે ને. આટલું જ નહીં, ઈ નાબીના છે એમ છતાંય હુવા યશુમ્મુ રીહ, ઈ મારી ખુશ્બુનો અહેસાસ તો કરશે ને. હું નથી ચાહતી કે ઈ મારા વજૂદને મહેસૂસ પણ કરે, હું નથી ચાહતી. રસૂલે ખુદા આટલી તાકીદ બીબી ઝહરા તરફથી જુએ છે કે આટલી ના મહેરમથી દૂરી. બહરહાલ આ દર્સ છે આપણા માટે, આ સબક છે આપણા માટે. હું નથી કહેતો કે ઈ જમાનાની માફક આજના જમાનામાં પણ औरतो ઘરની બહાર ના નીકળે, કોઈ સાથે વાત ના કરે, આ તે બધું ના. આજના જમાનાના તકાઝા પ્રમાણે જો ઘરથી નીકળવા પર મજબૂર હોય તો કારણ વગર ના મહેરમ સાથે વાત કરવી, કારણ વગર, કોઈ કામ વગર ના મહેરમની સાથે ગુફ્તગુ કરવી, ના મહેરમોની દરમિયાન જાવું, આ ક્યાં સુધી યોગ્ય છે? આ ક્યાં સુધી બરાબર છે? રસૂલે ખુદાની ઝૌજા જનાબે ઉમ્મે સલમા બયાન કરે છે કે છે હું અને બીબી મૈમુના, આ પણ રસૂલે ખુદાની ઝૌજા કે છે, અમે બંને ઝૌજા રસૂલની ખિદમતમાં બેઠા હતા અને એક નાબીના સહાબી આવે છે. એમના દાખલ થવા પહેલા રસૂલે ખુદાએ અમને તાકીદ કરી, તમે હિજાબ કરી લ્યો. અમે કીધા ઈ તો નાબીના છે. રસૂલે ખુદા કહે છે ઈ તમને જોઈ તો નથી શકતો પણ તમે તો એને જોઈ શકો છો ને. રસૂલે ખુદા પોતાની ઝૌજાને પણ આ રીતના તાકીદ કરતા હતા. બહરહાલ ના મહેરમોથી દૂરી, ના મહેરમોની સાથે કારણ વગર વાત ન કરવી, ના મહેરમોની દરમિયાન કારણ વગર ના જાવું, આ બીબી ઝહરાનો પૈગામ અને સંદેશો છે. કેટલી હદ સુધી તાકીદ, ન ફકત જિંદગીમાં, ન ફકત જિંદગીમાં. બીબીને આ વાતની વ્યાધિ હતી કે મારી શહાદત બાદ, મારી આ દુનિયાથી જવા બાદ એવું ના બને કે લોકોની નજર મારી મૈયત ઉપર પણ પડે. બીબીને આટલી પણ વ્યાધિ હતી. ઈ જમાનાની અંદર અરબ લોકોમાં દસ્તુર ઈ હતો કે મૈયતને એક લાકડાના તખ્ત ઉપર ઉઠાવીને લઈ જવામાં આવતું. લાકડાનું એક તખ્ત, એના ઉપર મૈયતને સુરાવી દેવામાં આવે, એક કપડું ઓઢાડી દેવામાં આવે અને એ રીતના એમને લઈ જવામાં આવે. મૈયતનું બદન જાહેર રહેતું. મૈયતના બદન ઉપર ભલે કપડું હોય પણ મૈયતનું એનું બોડી દેખાઈ આવતું. બીબી ઝહરા વ્યાધિમાં હતા. એક દિવસ પોતાની આ વ્યાધિ જનાબે અસ્મા બિન્તે ઉમૈસની સાથે ડિસ્કસ કરે છે કે એ અસ્મા, મને પસંદ નથી કે અરબ લોકોમાં જે રીતના ઔરતનો જનાઝો ઉઠાવવામાં આવે, મર્દ હોય કે ઔરત, એવી રીતના લઈ જાય કે જાણે એનું બદન જાહેર હોય, ભલે કપડું હોય પણ બદન ઉપર લોકોની નિગાહ. હું નથી ચાહતી મારા બદન પણ કોઈની નિગાહ પડે. અસ્મા કહે છે બીબી, હું અમુક વર્ષ હબશામાં રહી છું. અસ્મા બિન્તે ઉમૈસ જનાબે જાફરે તૈયારની ઝૌજા છે. જનાબે જાફરે તૈયારની સાથે પોતે હબશા હિજરત કરીને ગયા હતા, આ ઇથોપિયાની અંદર. ઘણા વર્ષો સુધી તેઓ ત્યાં રહ્યા
કે છે હબશાની અંદર મેં જોયું કે ઔરતના જનાઝાને અલગ તરીકાથી ઉઠાવવામાં આવે. કેવી રીતના? કે છે ખજૂરના ઝાડના પાનથી એવી રીતના ગોળાકાર બનાવવામાં આવે કે ઔરતના મૈયત ઉપર એ ખજૂરના ઝાડના પાનને એવી રીતના એનું તાબૂત બનાવવામાં આવે કે જેથી બદન છુપાઈ જાય, બદન ઉપર નજર ના પડી શકે. જે રીતના અત્યારે જનાઝો ઉઠાવવામાં આવે, જે રીતના બદન ઉપર એક એવી ચીજ રાખવામાં આવે કે બદન ના દેખાય. અસ્મા જ્યારે આ વાત કીધી, બીબી કહે છે તું મારા માટે બનાવી શકે છે આ રીતે? કહે છે હા, જો તમારો હુકમ હોય તમને બનાવીને બતાવું. એટલે જનાબ અસ્મા બિન્તે ઉમૈસ ખજૂરના ઝાડના પાનથી એક એવી ચીજ બનાવે છે કે જેને બદન ઉપર ઢાંકી શકાય. એક એવું તાબૂત બનાવે છે કે જેને જનાઝા ઉપર રાખી શકાય. જ્યારે જોયા અસ્માએ આ બનાવ્યું, બીબી ઝહરા જોયા, આ મંઝરને જોઈ બીબી એટલા રાજી થયા, એટલા ખુશ થયા કે આપણને મળે છે રિવાયતની અંદર. ગઈકાલે આપણે રિવાયત બયાન કર્યા ને, બીબી ઝહરાનું નામ સૌથી વધારે ગિરિયા કરવા વાળાઓમાં આવે છે. બીબી ઝહરા આ 75 કે 95 દિવસ ફક્ત ગમમાં, ગિરિયાની અંદર અને રડવાની અંદર પસાર કર્યા. પણ એક મોકો ઈ હતો કે જ્યારે બીબી ઝહરા મુસ્કુરાય છે, હસે છે. મરુયત મુતબસ્સિમતન ઇલ્લા યૌમઇઝિન, ફક્ત ઈ દિવસે, ઈ સમયમાં બીબી હૈસા જ્યારે એમની સામે એમનું તાબૂત રાખવામાં આવ્યું. બીબી કહે છે હવે મને દિલમાં નિરાત થઈ ગઈ, સુકૂન થયું કે મારા મરવા પછી પણ મારા બદનને કોઈ જોઈ નહીં શકે. આટલી હદ સુધી પોતાને નામહેરમોની નિગાહથી છુપાવવું આ બીબી ઝહરાની વ્યાધિ હતી, આ એમનો વિચાર હતો, આ એમની ફિક્ર હતી. અને જો તો ખરા કેટલો એહતિમામ. બીબી મુસ્કુરાય છે પોતાના તાબૂતને જોઈને, મયરા પછી પણ પોતાના હિજાબની હિફાજતને જોઈ બીબી મુસ્કુરાય છે, હસે છે. કેટલા પડદા હતા ફાતિમાના જનાઝા ઉપર. એક તો બીબીના મૈયત ઉપર એમનું કફન ઢાંકેલું હતું, બીજું અસ્માએ બનાવેલ આ તાબૂત બીબીના જનાઝા ઉપર હતું. અને આટલું જ નહીં, બીબીની વસિયત પણ હતી કે એ અલી મને રાતના દફન કરજો. રાતનો પણ પડદો, અંધારાનો પણ પડદો બીબીના જનાઝા ઉપર હતો. બીબી ઝહરા આટલી હદ સુધી ના મહેરમોની નજરથી છુપાઈને રહેવા ચાહતા હતા. બીબી બહાર આવે છે ઘરની, બીબી ના મહેરમોના મજમામાં હાજર થયા, એવી મજબૂરી હતી કે બીબીને મસ્જિદમાં આવી અને લોકોની દરમિયાન ભેરા મજમામાં ખુતબો આપવો પડે, પોતાનો હક તલબ કરવો પડે. બીબી આવે છે મૌલા અલીની હિમાયત કરવા માટે, મૌલા અલીનો સાથ આપવા માટે. પણ કેવા પડદાના ઘેરાવમાં જ્યારે ખુતબો આપવા માટે બીબી નીકળી રહ્યા હતા ને, ત્યારે મળે છે કે બીબી એટલી ચાદર પહેરા, એટલા હિજાબમાં હતા. સાથોસાથ બની હાશિમની ઔરતોએ બીબીને પોતાના ઘેરાવમાં લઈ લીધા હતા. મસ્જિદમાં ખાસ બીબી માટે એક પડદો રાખવામાં આવ્યો, એ પડદા પાછળ બેસીને બીબી ખુતબો આપ્યા છે. હું અર્ઝ ઈ કરવા માંગુ છું કે બીબી આટલી વ્યાધિ કરતા હતા, આ રીતની વસિયત કર્યા હતા, આ રીતના નામહેરમોના નજરોથી છુપાઈને રહેવા ચાહતા હતા. હું નથી જાણતો સાનીએ ઝહરા આજ બીબીની દીકરીઓના દિલ પર શું કયામત આવી હશે જ્યારે તેઓની ચાદરો છીનવામાં આવી, જ્યારે તેમની ચાદરોને અસરે આશુરના લૂંટી લેવામાં આવી.
ઈ ફાતિમા કે જેમનો જનાઝો રાતના અંધારામાં ઉઠ્યો હોય, ના મહેરમોની નજરોથી એટલા છુપાઈને રહ્યા હોય, આજ ઈ જ ઝૈનબ ઉમ્મે કુલસુમ છે જેઓ આવીને ચોથા ઇમામથી એક સવાલ કરે છે, એ સૈયદે સજ્જાદ, અમોને બતાવો અમારા માથા પર ચાદર નથી, ખૈમામાં આગ લાગી છે, અમે બળીને મરી જઈએ કે પછી ખુલ્લા સરના મહેરમોના દરમિયાનમાં આવી? ઇમામે સજ્જાદ જવાબમાં કહે છે, અલૈકુન્ના બિલ ફિરાર, એ બીબી તમે બહાર નીકળી જાઓ, જાનને બચાવવી વાજિબ છે. હું નથી જાણતો ઝૈનબે કેવી રીતના ખુલ્લા સરથી ખૈમાની બહાર કદમ બહાર રાખ્યો હશે. આ પૂરી સફરમાં બીબીને આ એક જ વ્યાધિ હતી, અમારા સર ખુલ્લા છે, અમોને કૈદી અને અસીર બનાવીને લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે શામના દરવાજાની નજદીક પહોંચ્યા, બીબી ઉમ્મે કુલસુમ આજ માંગણી કરે છે ને શિમ્રથી, એ શિમ્ર, તું એવા દરવાજેથી અમને દાખલ કર જ્યાં અમારી તરફ જોવા વાળા તમાશાઈનો મજમો છો. તું શોહદાના સરોને આગળ લઈ જા, લોકો એની સામે જુએ, અમારી તરફ નજરો ના ઉઠે. હાય શિમરાનું ઉલટું કરે છે કે છે એવા રસ્તેથી લઈ જાઈશ જ્યાં મજમો વધારે હોય. શોહદાના સરોની બીબીઓની દરમિયાન લાવવામાં આવ્યા અને આ રીતના શામમાં દાખલ કરવામાં આવ્યા. આજ મુસીબત હતી જેને યાદ કરીને ચોથા ઇમામ આ રીતના કહેતા જ્યારે પૂછવામાં આવ્યું સૌથી વધારે મુસીબત ક્યાં પડી, ઇમામ કહે છે અશામ, અશામ, અશામ. લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.